હવે જે કવિ આવે છે તે વિડીયોગ્રાફર છે ને એન્જિનિયર છે ચિરાગ પટેલ ને કાવ્યો લખે છે rootmandal.com નામનો એમનો બ્લોગ પણ છે અને એના પર એ ખાસ કરીને એન્જિનિયરિંગ ને વિજ્ઞાનની જે બધી ના લેખો એટલે ટ્રાન્સલેટ એટલા સુંદર રીતે કરે છે ને એમની ટર્મિનોલોજી એમણે ગુજરાતીમાં અદભુત રીતે ઉપજાવી છે. એમના બ્લોગની તમે વિઝિટ લેશો તો મજા આવશે. તો ચિરાગ પટેલને આમંત્રણ આપો છો. આપ સર્વેને વંદન. એક લઘુ કાવ્ય ચિત્ર. ચિતારો કદીક ચિત્રે એવું, કેસરને ભૂલાવે એવું આકાશ, શ્યામને શરમાવે એવી સરિતા, બેઠી હોય તું ધરતીના ખુલ્લા પટ પર પારિજાતને તિરસ્કારે એવી, બેઠી હોય તું ધરતીના ખુલ્લા પટ પર પારિજાતને તિરસ્કારે એવી, ને હું ઢોળાઈ જાઉં તારા પર એકાએક લાલ ગુમરંગે. દ્રશ્ય જે ઝીલાય એવું, નામ આપે ને પ્રેમનું, ચિતારો મલકાય પોતાના સર્જન પર. બીજું કાવ્ય એક્ય. ચોક્કસ ચોક્કસ. કારણ કે આપણે શિસ્ત રાખીએ છીએ બહુ અઘરું પડશે. એટલે જ મેં એક લઘુ કાવ્ય ના એવું આપણે સોરી કેમેરો ચાલુ રાખજો. ચાલુ જ છે. તમારે માથું રાખવું એ તો પાછું બીજી વાર કહો. માણસમાં કવિતા ઠાસો ઠાસ ભરેલી છે એ વાત નક્કી છે. એટલે ઇમેજીસ એટલે આ ઇમેજીસ જે છે ને એ કવિતા કરાવે છે રાજેશ ભગત. કે તમે કવિતા કરવી હોય તો તમે તમારી વ્યવહારની વાણીને જરા જુદી રીતે સંદર્ભમાં મૂકો. ચિતારો કદીક ચિત્રે એવું વાત આમ જ વાત કરતો એ રીતે માણસ કહે છે. કેસરને ભૂલાવે એવું આકાશ, તો કેસરને મધુરાયને હા પાડવી પડી અને વાહ કહેવું પડે. તો મજા આવી પંક્તિઓ વધારે થઈ હોત તો બહુ જલસા પડે. અને કલર્સ કારણ કે ચિત્ર છે એટલે કલર્સનું તમે બીજી રીતે વિઝ્યુલાઇઝ કર્યા કર્યું હોત તો ખરેખર કાવ્યમાં પોસિબિલિટી ઘણી છે. અને હજુ પણ તમે આને પૂરું કરેલું ના માનતા અને યુ કેન રીરાઇટ ઇટ. થેન્ક યુ વેરી મચ.